દાખલો નંબર 11 આ પ્રકારનું પરિણામ આપ્યું છે. આની મદદથી ત્રિકોણ સમદ્વિભુજ અથવા તો કાટકોણ બતાવવાનું છે. એટલે આ પરિણામ આપણે લઈ લઈએ, પહેલા સ્વીકારી લઈએ આટલું, એમાંથી આ લાવવાનું છે. Here I go. Problem number 11. અહીં a square plus b square sin a minus b is equal to a square minus b square sin a plus b. આ તમને આપેલું છે. તો this implies a square ની જોડે આ સાઇન અને a square ની જોડે આ સાઇન એક બાજુ લઈ લો એટલે a square into sin of a minus b minus sin of a plus b is equal to, મેં શું કર્યું, a square ની જોડે આ સાઇન અને a square ની જોડે આ સાઇન આમને આ બાજુ લઈ લીધું અને a square કોમન. એવી રીતે માઇનસ બી સ્ક્વેર ની જોડે આ સાઇન અને પ્લસ બી સ્ક્વેર ની જોડે આ સાઇન પેલી બાજુ જાય એટલે માઇનસ થાય. એટલે માઇનસ બી સ્ક્વેર કોમન બ્રેકેટમાં સાઇન ઓફ એ પ્લસ બી પ્લસ સાઇન ઓફ એ માઇનસ બી. So this implies a square into sin minus sin એટલે 2 cos sin આ બે નો સરવાળો ભાગ્યા 2, આ બે ની બાદબાકી ભાગ્યા 2 ચેતી જા માઇનસ બી, આ બાજુ માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ સાઇન પ્લસ સાઇન એટલે 2 sin cos આ બે નો સરવાળો ભાગ્યા 2 cos આ બે ની બાદબાકી ભાગ્યા 2 એટલે આ 2 જશે. This 2 will get cancelled. સાઇન અયુગ્મ છે એટલે માઇનસ આગળ આવે એટલે માઇનસ a સ્ક્વેર cos a ઇન્ટુ સાઇન બી ને બદલે b બાય 2r इक्वल टू माइनस बी स्क्वेर साइन ए ने बदले a बाय 2r. आ cos b तो છે જ, cos b તો છે જ. એટલે આ 2r સામસામે જાય, આ માઇનસ નું ચિહ્ન પણ ગયું, આ માઇનસ બહાર આવ્યું, સાઇન અયુગ્મ, પછી સાઇન સૂત્ર સાઇન બી એટલે b બાય 2r, સાઇન a એટલે a બાય 2r, એટલે 2r અને માઇનસ ગયા. This implies આમાંનું એક a જાય અને આમાંનું એક b જાય એટલે શું વધ્યું અહીંયા, a cos a is equal to b cos b આવું રહ્યું. આપી દો સાઇન સૂત્ર, a ને બદલે 2r sin a into cos a is equal to b ને બદલે 2r sin b into cos b. 2r ના ઉડાવતા r ઉડાવો જેથી સૂત્ર બની જાય 2 sin a cos a એટલે કોનું સૂત્ર બનશે, sin 2a નું. This implies sin 2a is equal to sin 2b. અહીં આવી જશે આટલામાં sin 2a is equal to sin 2b. तो sin 2a बराबर sin 2b નો અર્થ શું થાય કે 2a is equal to 2b. This will mean that 2a equals to 2b अथवा
2a equals to pi minus 2b. કારણ કે sin theta is equal to sin of pi minus theta. એવું પણ થાય. So this implies a equals to b अथवा 2a plus 2b बराबर pi. 2a plus 2b बराबर pi. This implies a equals to b अथवा a plus b is equal to pi by 2 and therefore માપ ખૂણો c બરાબર pi by 2. થઈ ગયું. એટલે બે ખૂણાઓ સમાન એટલે ત્રિકોણ સમદ્વિભુજ અથવા એક ખૂણો pi by 2 એટલે ત્રિકોણ કાટકોણ. Therefore માગેલ પરિણામ gets proved. માગેલ પરિણામ gets proved સાબિત થાય છે. આજ આપણે લાવવું હતું. This was problem number 11. Problem number 12 જોઈ લો હવે. આની બરાબર 0 લાવવાનું છે. તો આવું એક પદ લઈને પહેલા એનું સાદુરૂપ આપી અને જોઈએ શું મળે છે 12મા દાખલા માટે. Let us see what we get. તો પ્રોબ્લેમ નંબર 12 અહીં પહેલું પદ કયું છે b² - c² into cot a. પ્રોબ્લેમ નંબર 12 અહીં b² - c² into cot a. બીજું કંઈ છે નહીં ત્યાં, હજી જોઈ લો જરા. યસ, આપણે પેલા આ પદનું સાદુરૂપ આપીએ. તો આની બરાબર આ બે જગ્યાએ સાઇન સૂત્ર b ને બદલે 2r sin b એટલે 4r² sin square b minus 4r² sin square c into cot a. તો આમાંથી 4r² કોમન નીકળે. બ્રેકેટમાં sin square b minus sin square c આપી દો એનું પણ સૂત્ર. એટલે sin of b plus c into sin of b minus c into cot a. ત્રિકોણના ગુણધર્મો ચાલી રહ્યું છે એટલે b plus c ને બદલે pi minus a આવશે. એટલે આની બરાબર 4r² into sin of pi minus a into sin of b minus c into cos a upon sin a. 4r² sin of pi minus a એટલે sin a into sin of b minus c into cos of pi minus b plus c. આ બધાનું અહીંયા કારણ શું લખીશું આપણે? આ બધાનું કારણ એટલે અહીંયા આપણે લખીશું કારણમાં a plus b plus c બરાબર pi. આ કારણનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કર્યો? તો અહીંયા કર્યો b plus c માં. b plus c એટલે pi minus a આ લખ્યું. અને બીજો ઉપયોગ ક્યાં કર્યો? અહીંયા કર્યો આ પદમાં. આ પદમાં a, તો a એટલે pi minus b plus c. Here it is. હજી આ સાઈને લખવાનું બાકી છે એટલે upon sin a. આ સાઈને આની જોડે ગયા. હવે બોલો શું લખું? This is equal to 2r². એક 2 આમાંથી બાજુ પર લીધા કારણ કે 2 sin cos માટે સૂત્ર આવવાનું છે એટલે. હવે આનું બોલો, what is cos of pi minus theta?
ઇટ ઇઝ માઇનસ કોસ થીટા. એટલે આમાંથી માઇનસનું ચિહ્ન આગળ આવશે એટલે અહીંયા માઇનસ મૂકી દઉં છું. સાઇન ઓફ બી માઇનસ સી ઇન્ટુ કોસ ઓફ બી પ્લસ સી minus 2r square into a bracket 2 sin cos બરાબર sin plus sin એટલે sin આ બેનો સરવાળો એટલે 2b પ્લસ sin આ બેની બાદબાકી પહેલામાંથી બીજું બાદ કરો એટલે minus 2c. sin અયુગ્મ વિધેય છે એટલે આ માઇનસનું ચિહ્ન આગળ આવશે એટલે this is equal to minus 2r square sin 2b minus sin 2c. આ માઇનસ અંદર આપી દો એટલે આ બે પદો ફરી જાય, આ બે પદો ફરી જાય. આ આપણે આ પદનું સાદુરૂપ આપી રહ્યા છીએ એટલે લખું છું કે આમ b square minus c square into cot a. આનું સાદુરૂપ શું આવ્યું? 2r square into આ માઇનસ અને માઇનસ એટલે પ્લસ sin 2c minus sin 2b. આનું સાદુરૂપ આવું આવ્યું. અહીંયા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે તો અહીંયા સાઇન 2c માઇનસ સાઇન 2b આવ્યું. હવે આ જ પ્રમાણે તમે લખી શકો બાકીના પદો, એમ આ જ પ્રમાણે બાકીના પદો લખી શકો એટલે તરત તમને અંદાજ આવે. હવે બાકીના પદો લખું છું આ જ પ્રમાણે. બોલો બીજું પદ શું હતું એનું? What was the second term? બીજું પદ હતું c square minus a square into cot b. તો આની બરાબર શું આવશે હવે? તો આની બરાબર 2r square તો ખરું જ into હવે આ ખૂણો પહેલા અને આ ખૂણો પછી આવશે એટલે sin 2a minus sin 2c. અને હજી એક પદ રહ્યું છે એ કયું છે? a square minus b square into cot c. તો આની બરાબર 2r square તો ખરું જ પણ જેવી રીતે અહીંયા sin 2a પહેલા એવી રીતે sin 2b આમાં પહેલા લેવાનું minus sin 2a. આ જ પ્રમાણે કરીને લખી નાખવું. હવે LHS is equal to b square minus c square into cot a plus c square minus a square into cot b plus a square minus b square into cot c. તો this is equal to આ બધાના મૂલ્યો આપણે લાયા છીએ એ બધાનો સરવાળો કરી કાઢો. અહીંયા 2r સ્ક્વેર, અહીંયા 2r સ્ક્વેર, પહેલામાં પણ જોઈ લો અહીંયા 2r સ્ક્વેર છે આ રહ્યું એટલે આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે 2r સ્ક્વેર કોમન નીકળશે, પછી આ પ્લસ આ પ્લસ આ 2r સ્ક્વેર કોમન કિંમતો મૂકી મેં ડાયરેક્ટ લખું છું બ્રેકેટ. હવે આમાં શું લખું? sin 2c minus sin 2b. આનું શું હતું? sin 2a minus sin 2c.
પ્લસ આનું શું હતું? sin 2b માઇનસ sin 2a. બ્રેકેટ કમ્પ્લીટ. તો આ બધા પદો ઉડી જાય છે. તમે જોઈ શકો છો આ પદ આની જોડે જાય છે, આ પદ આની જોડે જાય છે, આ પદ આની જોડે જાય છે. એટલે this is equal to 2r square into 0 is equal to 0, which is equal to the RHS. દાખલા નંબર 13 તરફ જઈએ તો આમાં પણ આપણે જો અહીંયા 0 લાવવાનું છે, આવા બધા પદો છે અંદર, તો કઈ દરેક જગ્યાએ સૂત્ર લખવા ના બેસાય. કોઈ એક પદ લેવાનું, એનું સાદુરૂપ આપવાનું અને પછી લખવાનું કે આ જ પ્રમાણે આ પદનું સાદુરૂપ આવું થાય અને આ પદનું સાદુરૂપ આ પ્રકારનું થાય, વગેરે વગેરે. તો ચાલો અહીં પહેલું પદ લઈએ આપણે અને અહીંયા બધી જગ્યાએ સાઇન સૂત્ર આપીએ. અહીં પહેલું પદ લઈએ છીએ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર upon a square into sin 2a. આપી દો દરેક જગ્યાએ સાઇન સૂત્ર 4r સ્ક્વેર sin સ્ક્વેર b, આનું સાઇન સૂત્ર, પછી આનું 4r સ્ક્વેર sin સ્ક્વેર c, આનું 4r સ્ક્વેર sin સ્ક્વેર a ઇન્ટુ sin 2a ને બદલે 2 sin a cos a. એટલે 4r સ્ક્વેર દરેકમાંથી જાય. sin સ્ક્વેર b માઇનસ sin સ્ક્વેર c નું સૂત્ર sin of b plus c into sin of b minus c upon 4r સ્ક્વેર તો ગયા છે, sin સ્ક્વેર a ને બદલે sin a into sin a અને અહીંયા into 2 sin a cos a. એટલે આ એક sin a ગયા. હવે અહીંયા શું લખીશું? sin of b plus c એને બદલે sin of pi minus a into sin b minus c upon sin a into 2 cos a into 2 cos a. એટલે આ ક્યાંથી આવ્યું? ખ્યાલ આવ્યો હશે, a plus b plus c બરાબર પાઈ પરથી. તો આ તો આની જોડે ઉડવાનું જ છે. તો આપણે અહીંયા સાઇન ની જોડે b માઇનસ c હોય તો એની જોડે ખૂણો b પ્લસ c તો કમ્પલસરી લાવવાનો જ છે. તો આપણે એક કામ કરીએ, આ જ સ્ટેપમાં આ જે ખૂણો a છે એને બદલે આપણે પાઈ માઇનસ b પ્લસ c એવું લખીએ. cos પાઈ માઇનસ b પ્લસ c. ક્યાંથી આવ્યું? તો કારણ a પ્લસ b પ્લસ c બરાબર પાઈ. આ કારણનો ઉપયોગ ક્યાં કર્યો? આ રહ્યું b પ્લસ c માટે. b પ્લસ c એટલે પાઈ માઇનસ a, આ લખ્યું. અને બીજું અહીંયા a, આ સ્થાને a એટલે પાઈ માઇનસ b પ્લસ c. હિયર ઇટ ઇઝ. આગળ વધીએ. sin પાઈ માઇનસ a એટલે sin a into sin b minus c into 2 into cos of pi minus theta એટલે minus cos theta એટલે minus cos b plus c upon sin a. sin a જાય. આ માઇનસ આગળ લઈ લો, 2 પણ આગળ લઈ લો, એટલે this is minus 2 cos
बी प्लस सी साइन बी माइनस सी। तो सूत्र आयु 2 cos साइन बराबर साइन माइनस साइन। आ माइनस तो खरू ज अने हवे शुं लखूं साइन आ बेनो सरवाळो एटले 2b माइनस साइन आ बेनी बादबाकी एटले माइनस 2c ना प्लस पहेलामांथी बीजुं बाद करूं। आ माइनस अंदर आपी दो एटले तमने मळशे साइन 2c माइनस साइन 2b। दिस इज इक्वल टू साइन 2c माइनस साइन 2b। आ पद बराबर साइन 2c माइनस साइन 2b। हूँ हमणां फरी लखीश। आ माइनस अने माइनस एटले प्लस। आ पद पहेला लख्युं अने आ पद पछी लख्युं। आ कोनी बराबर आव्युं छे भाई? आनी बराबर आव्युं छे। तो हवे लखुं छुं के आम बी स्क्वेर माइनस सी स्क्वेर अपॉन ए स्क्वेर इंटू साइन 2a। आनु मूल्य आपणे केटलुं लाया? साइन 2c माइनस साइन 2b। आवुं लाया। आज प्रमाणे बोलो हवे बीजू पद छे सी स्क्वेर माइनस ए स्क्वेर अपॉन बी स्क्वेर इंटू साइन 2b। तो अहींया जेवी रीते साइन 2c अने पछी साइन 2b तो साइन 2a माइनस साइन 2c अने त्रीजू पद लखीए ए स्क्वेर माइनस बी स्क्वेर अपॉन सी स्क्वेर इंटू साइन 2c इज इक्वल टू साइन 2b माइनस साइन 2a थशे। हवे LHS LHS is equal to b square minus c square upon a square sin 2a plus c square minus a square upon b square sin 2b plus a square minus b square upon c square into sin 2c। तो आ बधानु आ त्रे त्रण किंमतो जो लाया है अंदर मूकी दईए सीधी। दिस इज इक्वल टू पहला पद में शू लखू साइन 2c माइनस साइन 2b। आ पहलू पद प्लस बीजू पद बोलो भाई आनु सादुरूप साइन 2a माइनस साइन 2c अने प्लस त्रीजू पद साइन 2b माइनस साइन 2a। तो आ बधा पदों उड़ी जाए छे एवुं जोवा मळे छे। साइन 2b आनी जोड़े जाए, आ साइन 2a आनी जोड़े जाए, आ साइन 2c पहला साइन 2c जोड़े जाए। विरुद्ध चिन्हों छे बधाना एटले दिस इज इक्वल टू 0। दिस इज इक्वल टू द RHS। आ तो दाखलो नंबर 13। तो आमा LHS बराबर 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin square a by 2 . 2 into a sin square c by 2 plus c sin
હવે સાઇન સ્ક્વેર સી બાય 2 છે. આપણે જુઓ સ્મોલ a b c એવું લાવવાનું છે. તો સ્ક્વેર વાળા સૂત્રોથી ખૂણો ડબલ થાય છે. એટલે આ સાઇન સ્ક્વેર ને બદલે 1 માઇનસ કોસ ડબલ બાય 2 એવા સૂત્રો આપીએ બે જગ્યાએ. 2a into 1 minus cos double by 2 plus 2c 1 minus cos double by 2 આપ્યા સૂત્રો. એટલે આ 2 આની સાથે, આ 2 આની સાથે જાય. કૌંસ છોડો એટલે a માઇનસ a cos c પ્લસ c માઇનસ c cos a. એટલે આની બરાબર a પ્લસ c. આ બે ને પહેલા લીધા અને આ બે પદોમાંથી માઇનસનું ચિહ્ન કોમન કાઢતા a cos c પ્લસ c cos a. આ કોનું પ્રક્ષેપ સૂત્ર થયું? સ્મોલ બી નું. એટલે આની બરાબર a પ્લસ c માઇનસ બી. કારણ કે બી બરાબર a cos c પ્લસ c cos b. પ્રક્ષેપ સૂત્ર a cos c પ્લસ c cos a. પ્રક્ષેપ સૂત્ર છે બી નું, તો આ પદને બદલે બી લખી શકાય. આ જ આપણને જોઈએ છે. જોઈ લો અહીંયા c પ્લસ a માઇનસ બી which is equal to the RHS. This was problem number 14th. આ છે 15મો દાખલો. તો આમાં પણ cos સ્ક્વેર cos સ્ક્વેર cos સ્ક્વેર છે. એટલે એને બદલે 1 પ્લસ cos ડબલ બાય 2 એ પ્રકારના સૂત્રો આપીએ આપણે. તો લખું છું LHS. LHS is equal to 4 into BC cos square a by 2 plus CA cos square b by 2 plus AB cos square c by 2. તો આની બરાબર 4 અથવા 4BC cos સ્ક્વેર ને બદલે 1 પ્લસ cos ડબલ બાય 2 4CA 1 પ્લસ cos ડબલ બાય 2. ડબલ એટલે અહીં જે ખૂણો હોય એનું ડબલ પ્લસ 4AB into 1 plus cos ડબલ બાય 2. તો અહીંયા બે વડે ભાગ ચાલે દરેકમાં, એટલે અહીંયા 2BC into 1 plus cos a એવું આવશે. એટલે 2BC 1 plus cos a plus 2CA 1 plus cos b plus 2AB 1 plus cos c. So this is equal to 2BC plus 2CA plus 2AB. અને હવે આ પદો બધા આની જોડે આ, આની જોડે આ અને આની જોડે આ, એટલે પ્લસ 2BC cos A plus 2CA cos B plus 2AB cos C. તો હવે દરેક જગ્યાએ cos સૂત્ર આપી દો, બાકીના પદો યથાવત રાખો. એટલે this is equal to 2BC plus 2CA plus 2AB plus
હવે બોલો 2bc cos a એટલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર, પેલા અપોનના 2bc ઉડી જાય. એવી રીતે અહીંયા cos b એટલે a સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ b સ્ક્વેર અપોનના 2c એ ઉડી જાય, અને પ્લસ cos c એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ c સ્ક્વેર અપોનના 2ab ઉડી જાય. તો આની બરાબર કયા કયા પદો હવે ઉડે છે? આ a સ્ક્વેર આની જોડે ગયું, પછી આ c સ્ક્વેર આની જોડે ગયું, પછી આ b સ્ક્વેર આની જોડે ગયું, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર આટલું રહ્યું. એમ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર, અને પછી આ ત્રણ પદો રહ્યા, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. એટલે આ તો પૂર્ણ વર્ગ થયું. a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર. આ જ લાવવું તો જોઈ લો તમે RHS માં, which is equal to the RHS. અહીં થોડુંક તમને સમજાવું કે આની પરથી આ કેવી રીતે આવે છે, એ તમને સમજાવું. આની પરથી આ કેવી રીતે આવ્યું? તો એના માટે cos a નું સૂત્ર શું હતું? b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર અપોન 2bc. તો ક્રોસ ગુણાકાર કરો. therefore 2bc cos a is equal to b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર. એટલે 2bc cos a ને બદલે b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર માઇનસ a સ્ક્વેર લખ્યું. આ જ પ્રમાણે આને બદલે આ લખાય અને આને બદલે આવું લખાય.